સુરેન્દ્રનગર દુધરેજ રોડ પર આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ પક્ષ દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર ભાજપની જંગી બહુમતીથી વિજય થાય તે માટે ભાજપ પક્ષ દ્વારા કમર કસી છે। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી ઝવેરભાઈ ઠક્કર સહિતના ભાજપના નેતાઓ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા હાજર રહ્યા હતા। લોકસભામાં ભાજપના ઉમેદવારને 5 લાખ કરતાં પણ વધુ મતોની લીડથી જીતાડવા અત્યારથી જ કામે લાગી જતા આહવાન કર્યું હતું। બેઠકોના રાજકીય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીના નેતૃત્વમાં દેશના રાજનૈતિક ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક જ દિવસે ગુજરાતની 26 લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું, જેના ભાગ પૈકી સુરેન્દ્રનગર કાર્યાલયમાં આદરણીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને અમારા પ્રદેશના મંત્રી ઝવેરભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। આ કાર્યાલય આવનારા સમયમાં સુરેન્દ્રનગર લોકસભા સીટ 5 લાખ કરતાં વધુ મતથી જીતવું, આદરણીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં 50% કરતાં વધુ મત પ્રાપ્ત કરવા